નમસ્કાર. નવરાત્રિના બીજા દિવસે મા દુર્ગાનું બીજું સ્વરૂપ એટલે કે દધાના કર પદ્માભ્યામ અક્ષમાલા કમંડલુ દેવી પ્રસિદ્ધતુમયી બ્રહ્મચારિણ્યનુત્તમા, જેના એક હાથમાં અક્ષમાલા છે અને બીજા હાથમાં કમંડળ છે. અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા વગર અને વાહન ધારણ કર્યા વગર જે દેવી વિદ્યા અને જ્ઞાનની પ્રાપ્તિ માટે પૂજાય છે તે બ્રહ્મચારિણી છે. દેવી સતીએ જ્યારે પાર્વતીજી તરીકે જન્મ લીધો ત્યારે એક વખત નારદજી તેમની પાસે આવે છે અને પાર્વતીજીને કહે છે કે અગર તમને શિવજી જોડે લગ્ન કરવા હશે તો તમારે કઠોર તપસ્યા કરવી પડશે. આ સાંભળતા જ પાર્વતીજી બધું સુખ છોડી અને વનમાં તપસ્યા કરવા જાય છે. ઘણા વર્ષો સુધી અન્ન પાણીનો ત્યાગ કરી અને કઠોર તપસ્યા કરે છે અને બ્રહ્મચર્ય તપનું આચરણ કરી અને તે બ્રહ્મચારિણી તરીકે પ્રસિદ્ધ થાય છે. દેવી બ્રહ્મચારિણી એ મનુષ્યમાં તપ, સદાચાર અને શાંતિની વૃત્તિ નિર્માણ કરે છે. જય માતાજી.